ગાઈસ આજ આપણું લાઈનમાં તેલ આવ્યો હોય તો બધા છોકરા જોવા આયા અને અમે જોવા આયા અને ચાલુ થાય એટલે તમને બધાને બતાવું છું અને જો અહીં ક્લાઉડ કેટલા બધા બેઠા છે આ જગ્યા જો અહીંયા બધા રમવા આયા અને અહીંયા આપણે બધાને બતાવવાનું હા હા અને અહીંયા આપણે જમવાનું છે ચલો ચલો
તે વધામણા પેલા મંગળ ત્યાં પેલા આ ગણપતિ મૂર્તિ ચલો કોઈ ભાવૈયો પૂજા આદા કરતો છે સૌ જ્ઞાની એમ કટાના બોલે બાળ કાળમણે ચણો છે નવ દોષ નો જાત્રા હવે ચોરજોને બેઠા હોય તો બીજા ભાઈને બોલાવશું મોંઘા મોંઘા ભોળિયા अरे महाराज ब्राह्मण मुठियो कौन बनावे कौन बनावे આપણે કોણ કે ચુવાર ચોકવાડીમાં બહુચા એ સોના રૂપાની મુઠ્ઠીઓ બનાવે આપણે પાવા ઘરની અંદર કોણ મહાકાળીમાં એ સોના રૂપાની મુઠ્ઠીઓ બનાવે આપણે કોણ કે ચોટલેની અંદર ચામુંડમાં એ સોના રૂપાની મુઠ્ઠીઓ બનાવે આ કંકુ વર્ણા અક્ષર કોના કહેવાય કંકુ વાળા અક્ષર આપણે જોગ માયા જોગણીયા બરાબર એને પણ કંકુના મહારાજ આપણે મહાકાળી માને પણ કંકુના મહારાજ ચહેર માને પણ કંકુના સિકોતર માને પણ કંકુના મહારાજ અને જે જોવા નથી આ એમને પણ કંકુના સર્વે વાળા વસ્તીના કંકુના અને જે જોવા આયા એમના પણ કંકુના બધાના કંકુના ભાઈ હજુ જોવા આબુ થઈ રહ્યા છે એમના પણ એમના કંકુના અને કાલે ફટફટે કોને કહેવાય એ કાલે એક બીજો ના પાડે એને ખાલે જમના દોરે આવતી દિવાળી ના ભરે મારા દિવાળીનો દાડો કેમ આવ્યો મહારાજ કે મહારાજ આ તો કાશીની મંગાવેલી પોથી કહેવાય એમ નહીં મહારાજ આને ઓરે પડીને વાંચો હમણાં તો ઓરે પડીને વાંચો તો કે પોની હાથમાં નહીં આવે એમાં ખબર ના પડી મહારાજ આમાં શું લખ્યું છે એ વાંચી અને અમોને સંબોધન આપો તમને સમજાવું હા અંધારા એવું ન હોય ભલા માણસ શું લખ્યું છે કાળા અક્ષરે લાલ અક્ષરે શું લખ્યું એમને વાંચી સંભળાવો આ લાલ અક્ષર કોને કહેવાય કોનો કહેવાય આપણે અહીંયા જોગમાયાની ભવાઈ માની ભવાઈ થાય છે આપણે ઠાકોર સમાજને પણ કંકુના હા આયા કહેવતમાં કહ્યું છે કે બ્રહ્માના ભાગેલા 4 વેદ મેં સાંભળેલા છે પણ વેદું ને કશું વેદોની એટલા ભયા વેદની બાયડી વેદની બાયડી વેદ પડ્યો હતો અને કદિયા ભગવાને સૃષ્ટિ રચી હા ત્યારે ભગવાને નર નારીની જોડ દરેકમાં મોકલી દરેકમાં નર નારીની જોડ મૂકેલી છે દરેકમાં નર નારીની જોડ ના હોય ભલા
ના કહીએ મોબાઈલ લો. તો ગાઈસ આપણે જોતા જોતા લાલાને લેવા આવી ગયા હતા રોડ ઉપર અને હવે લાલાને લઈને પાછા જોવા લઈ જઈએ અને પછી આગળ બીજું વિડીયો ચાલુ જ રાખશું. પણ કોલાએ પેલા જઈને ભાઈબંધને બોલો એકલો એકલો બેઠા બેઠા કંટાળો આવતો જોવાનો. હવે ભાઈબંધ આવે ને તો ભાઈબંધ સંગાત મજા આવે જોવાની બરાબર. એટલે એમને હવે લઈને જઈએ આપણે અને જોઈએ. અને તમે બધા જોજો સારું નાના માણસો પણ કામ સારું છે એમનું. આપણને ના આવે શરમ આવે. આ એક વિડીયો બનાવતા શરમ આવે તો પછી આ વસ્તુમાં શરમ જ આવે જ ને કપડાં પહેરવાના લેડીઝના. તો તમે જુઓ મજા લો. અને એમાં અમે ઊભા જ તે પહોંચવા રહ્યા હતા અને અમારા બળદેવભાઈ સામે મળી જઈએ. તો આ અમારા બળદેવભાઈ ગામના બહુ સારા માણસ છે. તો હવે અમે અંદર નાટક જોવા જશું. અને નકલી લાઈટો કેવી ગોઠવી હોય કેવી લાઈટો હોય? સવાર દેખાય તમને. આમ સામે 500 ની નોટ પડી પડી ગઈ હોય તો એ બેન ઉપાડી ના કબૂલ. શા માટે? શા માટે ખબર? શા માટે? જો એ નોટ ઉપાડવા જાય હા? તો પાસે પેલો ફીટો ફીટ પહેર્યો ને જીન્સ નું પેન્ટ ભાઈ બે ઝડકો થઈ જાય પાસે. એમ? અને આપણા ગામડામાં કેવી મર્યાદા? અને લાજ મર્યાદાની આપણા ગામડાની વાતો બેનો હા? કઈ જુદી છે. હા? પહેલા જમાને અંદર પહેલો ફોયો કેટલા મસ્ત ગરબા ગાતા હતા. કેવા ગરબા? હે અમર તું રાખજે માં મારે ચૂડીને ચાદરો. હે અમાર તું રાખજે અમાર ચૂડીને ચાંદલો. જોજે ખુશાઈ ના જાય માં મારા ચૂડીને ચાદરો. જોજે ભૂસાય ના જાય મામર ચૂડીને ચાંદલો. આવો ગામડાની અંદર લાજ મર્યાદાના ગરબા હતા બેન. પોતાના પતિની આયુષ્ય હા, માંગે. પોતાનું આયુષ્ય પોતાના પતિનું માગે હા. કે માં મારા ધણીને 100 વર્ષ તો કરજે, મારે થોડી ચાલો અમર રાખજે. અમર રાખજે. આવા ગરબા ગવાતા હતા. માતાજી હતા પ્રસન્ન થતા. થતા. અને આ પેલા ટીવી આપણે જે નાટક જોઈ ટીવીમાં થયા, હા. પછી ટીવીઓ થઈ હા? અને આ 2-5 વર્ષના મોબાઈલ આવ્યો સાયડા વાળા કાઢો ને હા. એટલે આપણી પત્તા ઠોકી નાખી. સાચી વાત છે. કેમ કે અત્યારે નાટકનું કોઈ મહત્વ નથી, કોઈ ભવત કોઈ જાણવા તો તૈયાર થતું નથી. હા, સાચી વાત છે. પેલા તો એક જ સ્કૂલ કે ઉકે ની માં બહુચર ની ભવાઈ હતી. હા, બહુ છે. આખું ગામ ભેગું થઈને બેઠું હોય ભવે જોવા. હા? અત્યારે એ લાજ મર્યાદા બધી જતી રહી અને અત્યારના ગરબા કેવા થઈ ગયા કેવા ખબર? ગરબા ગાતા હોય? હે વાહ વાયા ને વાદળે વાયા. એવા માયા ને વાદળે વાયા. એવા માયા ને વાદળે વાયા. એ કટી કાકી, આ તમે ગરબો ગાતા ગાતા આમ તેમ શા માટે જોઈ રહ્યા છો? આ ડાફેરા સના મરાય. સના? આ બેન ગરબા ગાય છે હા? એમાં ધ્યાન નહીં. તો જે પેલો બપોરે વધાર કર્યો છે એ આયો છે કે નથી આયો, આ એના ડાફેરા મરાય છે. અને કદાચ આવીને ઊભા હોય તો હા, મેં આ ઊભો થઈ હા. જાય સંડેડો. હા. તરત રિએક્શન બદલી જાય. કઈ રીતે? કેવી ખબર હા? કેવી? ભાઈ ભાઈ તરા બોલી રામા ગરબો ગાતા ગાતા એક રંગીલો આમ કરીને આમ કરો છો અને બીજો આમ કરીને આમ કરો છો ને એમાં જરાય ખબર ન પડી હો. આમાં ખબર ના પડી. ના હો, મારી આમે જેટલા ખબર પડો એ તો પડી જાય. આ દાંડિયાની એક્શન ક્યાં તમે આમ ફરીને પ્રસાદ લઈને જાઓ, હું ઉરી આવું છું. અરે આવું તો ના હોય, આવા ગરબા ના હોય. એટલા દૂર અત્યારના પ્રમાણે ગરબા આવા થઈ ગયા. અને જ્યારે પેલો અમેરિકાથી સ્ટમ્પ આવ્યો ભારતની અંદર, હા? બરોબર, આપણા નરેન્દ્ર મોદીએ બોલાયો અમદાવાદની અંદર. હા? અને પછી ચીન વાળાએ કોરોના મોકલ્યો. હા, પછી અને આમ પેલું ગીત નહીં કહેતા,
કયું આ જિંદગી કરી માખી મારી રમણ ભમણ હા. મેં આનું ગીત બનાવ્યું. એમ હવે આવતીકાલે જરૂર નથી બતાવજો આવતીકાલે મોકલા છે વ્યાજમાં આમંત્રણ આપવા માટે હજુ તો કોઈના એમના સમાચાર આવ્યા નથી. દીવાનજી કહો. હા? દીવાનજી ક્યાં લો તો મારા માટે મધુપાન લઈ આવો. મધુપાન એટલે દારૂ પીવાનો આવે. એ નહીં જે બોલ્યો કલાલ કહેવાય, કલાલ ને ત્યાં મળે. દારૂ લઈ આવો. દારૂ પીને મારે ગરબા સાંભળવા માટે જવું છે. આકાશમાંથી અવાજ આવ્યો છો માતાજીના ગરબા ચાલતા હોય, માતાજીના કાંઈ અનુષ્ઠાન થતા હોય, ભાઈઓ બહેનોને ખોટી નજરે કે દારૂ પીને જવું નહીં, નકર નરકના અધિકાર બનો. રાહે દીવાનજી થોડીક પ્યાલી પી પછી વધારે નહીં. બરોબર બાપુ. ભણેલી હોય બામણી, ભણેલી હોય બામણી, અજવાળી હોય રાત, લાવ્યો હોય દારૂ પીવા ત્રણે ચાર કીધા. અચૂરી ચંપતી મદિરામાં જાળ છે, બાપની લક્ષ્મી નીચે ચા ખાય છે. બાપુ આટલી દાડો રવાજો તમે રાજા કહેવાઓ. ગઈએ છીએ પણ આવેલ નવતર બાયડી તમે ઓળખો છો બેન? હું જઈને પૂછી આવું. અરે બેન અમારા જય બે છે મેં મારી બહેનો જય બે. બેન આપ ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું ને તમારા પિતાશ્રીનું નામ શું બેન? મારી બહેનો સામેના ડુંગરે રહું છું, સોમદત્ત બ્રાહ્મણે દીકરી છું. મારું નામ છે ફૂલકુંવર. દેવી માકડીની પૂજા કરીને આવું છું. અરે મારી બેન સામે રહ્યા ને સોમદત્ત પુરોહિત ગોળ એમની દીકરી ફૂલકુંવર બા છે. મહાકાળીમાં એમની સાક્ષાત પ્રસન્ન છે. ચાલો જય અંબે કહીએ. બેન મારા જય અંબે. અરે બેન કહેવાનું એ જ કે 8 દિવસથી માતાજીના ગરબા ગઈ રહ્યા છીએ. વળી અમારા કોકલ કન બેસી ગયા છે. એક ગરબો બોલો સર્વબેનની ભાવના છે બેન. બહેનો જો સર બહેનોની ભાવના હોય તો એક જ ગરમ બોલું છું, મારી સાથે બોલજો. હે બે બહેનો. હા જય અંબે જય અંબે. હેલો આજ ચાપા એ નિર્ના ચમકા સિતારે એ દિશે રડી હે આમના રે લો સામેના ડુંગરે મહાકાળીની પૂજા કરીને આવું છું. સોમદત્ત બ્રાહ્મણ દીકરી છું. મારું નામ છે ફૂલકુંવર. દેવી મહાકાળી મારી સાક્ષાત પ્રસન્ન છે. વળી આપ માગો તો તમને મળી આવે. હવે તો તારે તો ફૂલકું દેખાય છે. કાલે તારા પ્રામની પાડો જાવડો મરી ગયો છે. ભાવ પતાઈ તારી પાસે પ્રામની ભિક્ષા માંગે છે. વાત થાય છે રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. પ્રજાના છો બાપ, પ્રજા ઉપરથી પ્યાર ભૂલતા જાઓ છો. આ આખા રાજનો આદર ભૂલતા જાઓ છો. અરે સતને સતના ધર્મ રાજા, તમે તમારો આદર ભૂલતા જાઓ. હું તો એક આપની દીકરી સમાન છું. હા દીકરી મારે પિયાર છે. હું કોઈ આતારે ભૂલતો નથી. તો માણસ તારા માટે મહેલ છે. લઈ મારી તો તારા ગ્રહની જેલ છે. આજ માગો રાજા તમે
એ ઉદયલ પર તેરા રાજે એ બાણું લખ એ મારે બોરે માકડીને ન ઓળખી શક્યા સમજાવતા સમજાને જ્ઞાન તમારું મૂળ છે સેવા છે ગુરુના ચરણો જિંદગાની ધૂળ છે ખાવા નહીં મળે એમ બરસોના તાપથી પાવગઢ ભેરાશે ફૂલ અને ફટે ફટે હે પાવાના રે પતિ પાવો સાતો પાસે જ રે આજની સતની તો નવાર તો હિન્દુની યાત્રા અધૂરી રહેશે માં શા માટે યાદ કરે છે એટલા માટે કે ફતેદાદા દારૂના નશામાં મને ના દેવી મહાકાળીને ન ઓળખી શક્યા તો તમે એમને શિક્ષા કરો આપણી સાથમાં મહાકાળી હાજર છે જે તમારો હુકમ જાગો ભદ્રરાજ ભાનમાં છે કે બે ભાગમાં કોણ છે આવનાર કોણ કે તારો કાળ મોહમ્મદ સુલતાન ચાલ કે 100 વખત બાદશાહ પાસેથી હાલ પામી પાછો ચાલે ગયો છે અને છઠ્ઠી વખત બાદશાહ મુખરી આવ્યો છે હાર પામી જનારે કા સુલતાન તારી દેવી મહાકાળીના પ્રતાપે આજે તારી દેવી મહાકાળી સપનામાં આવીને તાજને કરવા અર્પણ કર્યું છે કે પતાઈ રાજે દારૂ પી અને સ્ત્રીઓ પાસે નમાગવાનું માંગે છે તો એને શિક્ષા થવી જોઈએ આ શું કાયક ગાવ નશાને માનના ઓછી થક્યો જે ભાઈ કો દારૂ પીતા હોય તો કે દારૂ ના પીતા ભલે પાપ અંજાય હોય તો કોઈ દિવસ પાપની રાત કરી તો નહીં બની શકે જંગના મેદાનમાં જય કર હમા નમનો હવે પાવાગઢ પર જંગો ભરશે ઇસ્લામ છોટી વર્ગી છાજમાં શમશેર કહેવાતી નથી બળવાની આપણા વીર કહેવાતા નથી એમ છે રાજ બમાને તો હવે પાવાગઢનું નજર ખરાબ થઈ જશે પ્રગા ધર્મસ્થ ના તો હા સર હવે ખબર પડી આવે કે કોના મનાય એ કોઈ ગરજ નથી જે બોલજો એવી જે બોલો કે મહા આકાશને મય રથ હાલે જતા હોય જોગમાયાના એ જે નામનો મંત્ર સાંભળી એ આકાશમાં રથ ઉભાવી દે
અને આપણા ગામની અંદર 5 કંકુના સાટડા નાખીને આપણું ગામ પવિત્ર બની જાય. કરી નાખી બોલો બોલો છોકરી માતની, બોલો 64 છોકરી માતની, બોલો મહાકાળી માતની. તો વાગે ભેળ ફૂંકોને તાલ, ત્યાંથી જાય છે રોગ દુગને ખાલ. અમારી ભવાઈના વેશ 360. પહેલા આખી રાતની ભવાઈ થતી હતી માની, બહુચર માની. અત્યારે હું કે પહેલા જેમ જમાનો બદલાયો એમ અમારા ભવ્યની વેશ પણ બદલવો પડ્યો. અત્યારે 3 વેશ બદલી બતાવીએ. પ્યારા એ થોડીક વાર શાંતિ રાખજો છોકરા. એ પરચુલા, હું તને કહું છું થોડીક વાર શાંતિ રાખજે, માતાજીનું કામ છે. પહેલા આખી રાતની ભવાઈ થતી, હવે 3 ફરજી બતાવી છે વેશ તમને. પહેલા એ ગણપતિનો વેશ, પછી આવે પાવાગઢનું આખીના તમે જોયું. પાવાગઢનો નાશ શા માટે થયો? જે પતઈ રાજા હતો, એક કોણ કે એની દેવી સાક્ષાત મહાકાળી પસંદ હતી, અને દારૂના નશાની અંદર એની કુળદેવીને ભાન ચૂકી દો અને એની કુળદેવી પાસે ધન દોલત માંગી હોત તો માં આખું ભંડાર ભરો. પણ માં કે ઓગી ના કરી, કેમ કે માને મોહિત થયો. આમ હોજલ પાછળ માં પાછળ વાતો કરતો હતો કે માં તું મને દર્શન આપ, માં તું મને. માં મહાકાળી કહેવામાં નહીં, જે હું તને જ્યારે દર્શન આપીશ ત્યારે તું મને ઓળખી નહીં શકે. અત્યારે જ્યારે માએ દર્શન આપ્યા પણ દારૂના નશાની અંદર ફતેહ રાજા અંત બનેલો હતો, એટલે માનો પાલવો પકડ્યો. મુસલમાનને શા માટે પસંદ થઈ? 6 વખત માને ચડે કરીને મોહમ્મદ સુલતાન જયો હતો, એ છતાં માએ વિજય નથી મેળવવા દીધી. તાજને તલવાર શા માટે સોપોત કર્યું? પાવાગઢનો વિનાશ કરવા માટે. તો જે ભાઈઓ દારૂ પીતા હોય દારૂ ના પીતા કેમ? કે કોણ કે ઘરની અંદર કલેક્ટ થાય. કહેવતમાં કીધું છે, અરે ભણેલું હોય છે ભામિની, ભણેલું હોય છે ભામિની, અજવાળી હોય તો રાત. તારે માણસ દારૂ જાત છે કજાત. ગમે તેવો ગ્રેજ્યુએટ માણસ ભણ્યો હોય અને થોડોક નશો કરી જાય એટલે એને કોઈ ભાન રહેતું નથી કે મારી માં સામે શું બોલું છું, મારી પત્ની સામે શું બોલું છું, કે મારી બેન સામે બોલું છું, કેમ કે નશાની અંદર અંધું હોય છે. તો અમારી ભવેના વેશ 300 એની જગ્યાએ 3 ભજન બતાવી છે. હવે આવે છે સગડી વાળીમાં. આ અમે દેશ પરદેશ રખડીએ છીએ. આ ગામની અંદર જાતર થાય છે માં,
તો દરેકને કંકુના કેજે દરેકને. વિનાયક હા માં. આજ તો મારી જ જાતે કરો નહીં લાયકા ભલે માં. મને ભાઈ બહુ હલ્યો નાયક બોલો ભવાની કાળકા માત કી બોલો ખપ્પર ચોકડી માતની, બોલો રમતી ચોકડી માતની, બોલો મહાકાળી માતની. તો કોણ? અત્યારે કહું કંકુના જ હોય ભલે માં, તને ધન્યવાદ છે માં. તો કોણ દેવી દાતા કહે છે કે નાયક આ બાજુ આવો? આ અત્યારે ના લાયા તો સવારે આવજો, પણ તમારું નામ લખાવજો. તો કોણ ફેલ કરે છે કે લો ભાઈ હું માના બે બળતા હાથ ફાડું છું, 500 રૂપિયા કે 200 રૂપિયા કે 100 રૂપિયા જે કરે ફેલ આ માં સગડી વારે કરાવે છે લીલા લે. લઈ લો. હા 100 રૂપિયાનો સવાલ, 16 નામની માગણી. અત્યારે ના લાય તો સવારે આવજો, પણ માલિક બોલો કાળકા માત કી જય. એ રામ પુરુષે 100 રૂપિયા રોકડા. 100 રૂપિયા રામના વરુષે મળે. બોલો કાળકા માત કી જય. જય કન્યા. તો કોણ દેવી દાદા કહે છે કે ફક્ત 50 રૂપિયા આપીને માતાજીના ગરબામાં વધારો કરી માતાજીનું ગરબું ઉતરી જાય. ફક્ત 50 રૂપિયા. મારી સદી ભલે પરાવડી. હવે અહીંયા માનો ગરબો ઉતરી ગયો છે, તો હવે શાંતિથી બેસજો. કેમ કે તમને કંટાળો ના હોય એટલે આ સારામાં સારું નાટક. અને બીજું કહેવાનું કે અમારો ભાઈ એક ચા ખાંડ લખાવા આવે છે, તો બહુ ને 1 કિલો ખાંડ, 2 મણ ચા અને એક આખી ભેંસ દૂધની. Hare
प्रभु धन हमारा